नमस्कार विद्यार्थी मित्रों, निरंजन स्कूल वती हूँ चिराग सर फरी एक बार तमारू आ डीएलएस सिस्टम में स्वागत करूँ छूं। मित्रों आपणे भणी रह्या छे समांतर श्रेणी, घणा बधा दाखलाओ आगळ वधी रह्या छे। आज एक स्पेशियल दाखलो भणी रह्यो छुं, तो तमारे गणवानो छे। जोजो कई रीतना गणुं छुं। तो मित्रों आगळ वधीए। शुं कहे छे आपणे? एक समांतर श्रेणीना चौथा અને આઠમા પદનો સરવાળો 24 છે। ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે અને છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44 છે। છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44 છે। આ સમાંતર શ્રેણીના પ્રથમ ત્રણ પદ લખો। તો સૌથી પહેલા જોઈએ આપણે તો કે અહીં चौथा અને આઠમા પદનો સરવાળો 24 છે। ચોથું પદ a4, આઠમું પદ a8, બંનેનો સરવાળો કેટલો? 24। બીજું શું કીધું? છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44 છે। અહીંયા લખું છઠ્ઠું પદ અને દસમું પદ, બંનેનો સરવાળો કેટલો? તો કે 44। તો મિત્રો ચોથું પદ એટલે શું થાય? તો કે a 3 વત્તા આઠમું પદ એટલે શું થાય? a 7b બરાબર કેટલા? તો કે 24। હવે a કેટલા થાય? 2 7 ને 3 કેટલા થાય? 10b બરાબર કેટલા? 24। હવે તમે જો બધા બે ના ઘડિયા માનો 2 10 24, तो 2 कॉमन निकले, બધા 2 વડે ભાગી શકાય। તો સમીકરણ આ બની જાય કે a 5b બરાબર 12। આ આપણું આવ્યું સમીકરણ નંબર 1। સેમ ટુ સેમ a 6 a6 એટલે a 5b, a10 એટલે a 9b बराबर 44। ए ने શું થાય? તો કે 2a થાય। 9 ને 5 કેટલા થાય? તો કે 14 થાય બરાબર 44। આને પણ બે વડે ભાગી શકાય મિત્રો। તો કે a 7b બરાબર 22। સમીકરણ નંબર આપણું 2 મિત્રો। તો અહીંયા આપણું આટલું વર્ક પૂરું થયું। तो के समीकरण 1 અને 2 ने सरखावता समीकरण 1 અને 2 ने सरखावता मोटું समीकरण ऊपर લખીએ। મોટું સમીકરણ આ છે તો ઉપર લખીએ કે a 7b બરાબર 22। એની નીચે લખીએ a 5b બરાબર 12। સંખ્યા સરખા પડી જાય પણ નિશાની અલગ અલગ જોઈએ। તો નિશાની બદલાવીએ, આ કેવા થઈ જશે? માઈનસ, આ કેવા થઈ જશે? માઈનસ, આ કેવા થઈ જશે? માઈનસ। a ગયા 7 માંથી 5 જાય તો 7 પ્લસ છે, 5 કેવા છે? માઈનસ 2d અને 22 માંથી 4 જાય તો 10। तो d बराबर શું આવે મિત્રો? તો કે 10 ભાગ્યા 2। તો d બરાબર કેટલા? 5। d મળી જાય તો એને કોઈ પણ એક સમીકરણની અંદર લખી શકાય। તો d બરાબર કેટલા છે? 5। સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 આપણું શું છે? सॉरी a 5b बराबर 12। એમાં d ની જગ્યાએ મારે કેટલા મૂકવાના છે? તો કે સર d ની જગ્યાએ તમે 5 લખો થઈ જાય પાછું a કચું 25 પ્લસ છે 19 જશે તો માઈનસ। તો a ની કિંમત કેટલી મળી?
-13 आंसर इन बॉक्स। क्लियर मित्रों, બંને સમીકરણનું સમાધાન કર્યું એટલે એની કિંમત મળી। હવે આપણને શ્રેણીના પ્રથમ ત્રણ પદ પૂછ્યા છે, તો સૌથી પહેલા પ્રથમ પદ એટલે શું થાય? a થાય। બીજું પદ એટલે શું થાય? a વત્તા b થાય। અને ત્રીજું પદ શું થાય? a વત્તા 2b થાય। ચાલો કિંમતો લખીએ। a કેટલા છે? તો કે -13 છે। a કેટલા છે? તો કે -13 અને b છે +5। -13 +5, 13 માંથી 5 જાય તો 8, પણ કેવા? તો કે માઈનસ। a કેટલા છે? -13 છે વત્તા 2 ના કૌંસમાં 5 -13 5 ને 10, 13 માઈનસ છે 10 પ્લસ છે એટલે વધશે 3, પણ કેવા? માઈનસ। તો આ તમારા ત્રણે પદ આવી ગયા। -13 -8 -3। Example is over। चलो अस्तु। तो मित्रों आगे बढ़िए। 18मो दाखला થઈ ગયો। હવે 19મા દાખલા તરફ આગળ વધીએ। રકમ શું કહે છે એના પર ખાસ ધ્યાન દઈએ મિત્રો। દાખલા નંબર 19 સુબારાવ નામ હશે। 1995 માં ₹5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું। સુબારાવે 1995 માં 5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું। તેમને દર વર્ષે 200 ની વેતન વૃદ્ધિ મળે છે। દર વર્ષે કેટલાનો વધારો મળે? 200 રૂપિયા મળે। પ્રથમ વર્ષ, બીજા વર્ષે, ત્રીજા વર્ષે। તો કયા વર્ષે તેમનું વેતન 7000 રૂપિયા હશે? તો સૌથી પહેલા આન્સર કરીને આપણે લખીએ કે સુબારાવની પ્રથમ વર્ષની આવક કેટલી હશે મિત્રો? તો 5000। બીજા વર્ષની આવક તો 200 રૂપિયા વેતન વૃદ્ધિ મળી છે। પહેલા વર્ષે 5000 હતા, એમાં 200 રૂપિયા આપણા વધી ગયા, કેટલા મળ્યા? 5000 ને 200 રૂપિયા મળ્યા। ત્રીજા વર્ષની આવક તો બીજા વર્ષે 5000 ને 200 રૂપિયા મળ્યા હતા, પાછા 200 રૂપિયા મળ્યા। તો દર વર્ષે તે સમાન અંતરે રૂપિયા મળે છે, જેને સમાંતર શ્રેણી કહેવાય। તો આપણી સમાંતર શ્રેણી શું બની મિત્રો? શું બની? 5000 5000 200 5400 અને છેલ્લે કેટલા રૂપિયા મળ્યા મિત્રો? તો કે 7000 રૂપિયા મળ્યા છે। તો છેલ્લે ઓલી આપણો L અથવા N કહેવાય કે A છે, B મળી જાય તો આપણે આપણો N ગોતી શકીએ। તો N બરાબર આપણા કેટલા છે? તો 7000 રૂપિયા છે। A બરાબર આપણા કેટલા છે? તો કે 5000 રૂપિયા છે। B બરાબર શું થશે? તો બીજામાંથી પહેલું બાદ 5200 માઈનસ 5000 તો કેટલા મળ્યા મિત્રો? D બરાબર તો કે 200 મળ્યા। સમાંતર શ્રેણીનું સૂત્ર આપણે જાણીએ છીએ, શું આવશે? તો કે n બરાબર a plus n minus 1 into d। n કેટલા? તો કે છેલ્લું પદ 7000 રૂપિયા છે, પહેલું પદ 5000 રૂપિયા છે। n મને ખબર નથી, d તો મેં ગોતી લીધા, કેટલા મળ્યા? તો કે 200। 5000 પ્લસ છે, આ સાઈડ આવશે તો શું થશે? માઈનસ થશે કે નહીં? બરાબર, કૌંસમાં n - 1 ગુણ્યા
200 તો એમને રહેશે. ત્યારબાદ 7000 માંથી 5000 લે કેટલા વધે? તો કે 2000 વધે. અને આ 200 ગુણાકારમાં છે, અહીંયા આવશે તો કે ભાગાકારમાં જશે. મીંડું ગયું. 20 ભાગ્યા 2 કેટલા થાય? 10 થાય. n - 1 10 + 1 બરાબર n થાય માઈનસ 1. આ સાથે આવશે એટલે કેવો થઈ જશે? પ્લસ n બરાબર કેટલા મળ્યા? 11. તો કે 11 માં આવશે સુબા રાવને વેતન 7000 રૂપિયા હશે. મેં શું કર્યું? તો કે પ્રથમ પદ વાળી હતું દર વર્ષે મને 200 નો વધારો મળ્યો એટલે વધારો કર્યો 5 5 200 5 400 સમાંતર શ્રેણી બની ગઈ. મને કીધું તો 7000 સુધી 7000 રૂપિયા થશે. કેટલા વર્ષ થાય તો મને ગોતી. તો મેં 7000 લખ્યા. પેલું ઉપર 5000 લખ્યું. તફાવત 200 લખ્યું. પ્લસ હતા ઓલી સાઈડ ગઈ તો માઈનસ. ગુણાકાર આ સાઈડ આવ્યો તો ભાગાકાર. માઈનસ એક ઓલી સાઈડ આવ્યો તો પ્લસ. n બરાબર 1. સેમ એવો જ દાખલા નંબર 20 કે રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત કરે છે. બચત કરવા માંગતી હશે બરાબર. અને લોકડાઉન જેવા સમયમાં આ બચત બહુ કામ આવે બરાબર. પછી તેની અઠવાડિયે બચતમાં 1.75 નો વધારો થાય છે 1.75. જો એમાં અઠવાડિયે તેની બચત 20.75 હોય તો એનું મૂલ્ય શોધો. તો એ કયા અઠવાડિયે 20.75 રૂપિયા બચાવે છે? કયા અઠવાડિયે? પહેલા અઠવાડિયે 5, બીજા અઠવાડિયે એમાં 1.75 નો વધારો, ત્રીજા અઠવાડિયે એમાં 1.75 નો વધારો. તો કયા અઠવાડિયે એની બચત 20.75 રૂપિયા હશે? તો સેમ મારે n ગોતવાનો છે. તો રામકલી પ્રથમ અઠવાડિયાની બચત કેટલી હતી? તો કે 5 રૂપિયા. બીજા અઠવાડિયાની બચત તો એમાં 1.75 નો વધારો થયો એટલે 5 વત્તા 1.75 એટલે કેટલા 75? તો કે 6.75. ત્રીજા અઠવાડિયાની બચત જોઈ લઈએ મિત્રો. ત્રીજા અઠવાડિયાની બચત બીજા અઠવાડિયામાં 6.75 રૂપિયા બચ્યા હતા. એમાં ફરીથી મેં 1.75 બચાવ્યા. 6.75 વત્તા 1.75 75 1.50 થાય. અને 6 ને 1 7 થાય. 7 ને 1.50 એટલે 8.50 થાય. 8.50. તો આ બની ગઈ આપણી સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણી શું બની? કે 5 6.75 8.50 છેલ્લું પદ મને ખબર છે કેટલું? તો 20.75. તો ફરી એકવાર n બરાબર કેટલા? 20.75 એટલે કે છેલ્લું. a બરાબર કેટલા? તો કે 5. b બરાબર શું કરો? તો કે બીજામાંથી પેલું બાદ કરો 6.75 માઈનસ 5 એટલે ફરીથી મળ્યા આપણને 1.75. સૂત્ર મૂકવાનું થશે. અને સૂત્ર આપણે જાણીએ છીએ એક જ આપણું સમાંતર શ્રેણીમાં જેવી સૂત્ર આવ્યું છે a n - 1 ગુણ્યા d. n કેટલા છે? તો કે 20.75. a કેટલા છે? તો કે 5 છે. વત્તા n - 1 અને b કેટલા છે? તો કે 1.75. 5 પ્લસ છે આ સાઈડ આવે તો માઈનસ કે 20.75 માંથી આ 5 બાદ થશે. n - 1 ગુણ્યા 1.75. ચલો 20.75 માંથી
1.75 ગયા એટલે કે 15.75 અને આ ગુણાકારમાં હતા અહીંયા આવ્યા તો ભાગાકારમાં 15.75 ભાગ્યા 1.75 મિત્રો 1.75 નો ઘડિયો આપણને આવડે નહીં એટલું આવડે કે પોઈન્ટ પછી બે આંકડા છે તો બંને દૂર કરી નાખીએ તો પોઈન્ટ પછી બે બાજુથી દૂર કરે આન્સર છેદમાં 1575 ના છેદમાં 175 અને એની વાત કરીએ ને મિત્રો તો એમ છે ને હંમેશા પૂર્ણાંક તો 175 ના ઘડિયામાં ક્યાંક તો 1575 આવતા જશે તો 175 દાન 1750 થાય 175 દાન 1750 થાય તો 1750 અને 15.75 વચ્ચે બહુ મોટો ડિફરન્સ નથી એટલે 175 નવા ચેક કરે 175 ગુણ્યા 9 કરો ને એટલે તમને મળશે 1575 એટલે કેટલા મળ્યા 9 માઈનસ 1 આ સાઈડ આવે તો શું થઈ જાય પ્લસ કેટલા મળે 10 તો મિત્રો અહીંયા આપણે 5.2 નું કાર્ય પૂરું કરીએ છીએ નેક્સ્ટ ટાઈમ 5.3 તરફ આગળ વધશું એક નવા સૂત્ર સાથે તો આપણો લેક્ચર અહીંયા કમ્પ્લીટ થાય છે અસ્તુ